તે ગૌમાતા મિત્રો, તો ચાલો આજે આપણે સરસ મજાનો વિડીયો બનાવવાનો છે અને આપણે ઘણી વખતે ગાયને બતાવી પણ ચૂક્યા છીએ, પણ જ્યાં સુધી આપણી પાસે પરફેક્ટ માહિતી ન હોય, તમને ખ્યાલ જ હશે બધા લોકોને, ત્યાં સુધી આપણે એવો કોઈ પણ વિડીયો આપણે નથી નાખતા કે આપણે પાછળથી એના વિશે અલગથી ખુલાસો કરવો પડે. તો વન સાઈડ આપણે ખ્યાલ હતો કે એની મધર સાઈડ છે એ જુનાગઢ જ્ઞાનબાગ ગુરુકુળની છે માં, પણ ફાધર સાઈડ આપને ખબર હતી, પણ પરફેક્ટ આપણે જ્યાં સુધી ખબર ન હોય ત્યાં સુધી આપણે એનો ખુલાસો ન કરી શકીએ કે આપણે એનો ફાધર શું છે, કોણ છે. મને ખ્યાલ હતી કે એનો ફાધર આમ ટૂંકમાં કેરેક્ટર ઉપરથી કે ભાઈ એનો ફાધર આ હશે, આઈડિયો આવી જાય, કેમ કે એના બચ્ચા જ્યાં જાય ને આમ જોઈને તો આમ આઈડિયો આવી જાય ખરી માણસને. આમ ટૂંકમાં જે બુલ કેરેક્ટર ઉપર જેને ટૂંકમાં થોડો ઘણો પણ આઈડિયો આવતો હોય કે આમાં આને ના હોવું જ જોઈએ, એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે ભાઈ આ હશે. તો ચાલો હું તમને બતાવવાનો પ્રયત્ન કરું. આપણે આ સાવિત્રીના ઘણા બધા વિડીયા બતાવેલા હશે અને થોડાક દિવસ પહેલાં આપણે શોર્ટ મૂકેલો હતો કે ભાઈ આની મધર કોણ હશે, હાલા ભાઈ ફાધર કોણ હશે. એટલે કહેવાનો મતલબ આપણો શું છે કે જ્યાં સુધી આપણે ફૂલ બ્રીડ કેરેક્ટર ખ્યાલ ન હોય ત્યાં સુધી આપણે કેવું એવા નકામું છે. તો એનો જન્મ ક્યાં થયો અને એના મૂળ માલિક સાથે જ હમણાં આપણે 2-3 દિવસ પહેલાં જ આપણે ચર્ચા થઈ અને એને મને જ્યારે પહેલું જ વેતર ગાભણ હતી ત્યારે વિડીયો મને નાખ્યો અને મને આઈડિયો તો હતો કે એનો બાપ લગભગ 99.99% આ હોઈ શકે, પણ આપણે એમને ડાયરેક્ટ સીધું ન કહી શકીએ, કેમ કે ડાયરેક્ટ જો કહી અને બીજું કંઈ હોય તો આપણે કેમ ખબર પડે. બીજા નંબરમાં આપણે કોઈ એમ કહે કે તમારી પાસે પ્રૂફ શું છે તો આપણે કેમ કહી શકીએ. એટલે ચાલો આપણે પહેલાં તો એ વિડીયો બતાવું જે ભાઈ નાખ્યો ને. તમે આ વિડીયો જોયો એ પહેલાં વેતરમાં ગાભણ હતી ને ત્યારનો વિડીયો છે, બરાબર. અને હવે હું તમને બતાવવાનો પ્રયત્ન કરું કે આ એનો ડેટ ઓફ બર્થ તમે જોઈ શકતા, એની માં કદ કાઠે કન્ડિશનમાં કેવી છે, બરાબર. અને આ એનો જન્મનો તારીખનો સહિતનો, એટલે આ એનો જન્મ 1/1/2018 છે. અને રાજને ઓળખી છે, CBF રાજ, તમે જોઈ શકતા હશો. જેને બ્રીડ કેરેક્ટર વાઇઝ જેના આઈડિયો હોય એને ખ્યાલ આવી જાય કે આમાં 100% રાજના લક્ષણો દેખાય છે, CBF રાજ, બરાબર. જે નંદીની પરખ રાખતા હોય, જેને આઈડિયો આવી જતા હોય કે આ નંદીમાં આવા બચ્ચા નીકળતા હોય, એના ઉપરથી આપણે બ્રીડ કેરેક્ટર વાઇઝ કહી શકીએ કે હા ભાઈ રાજની ઓળખી હોઈ શકે. તો મિત્રો, ઘણા બધા લોકોની લોકચાહના રાજ પ્રત્યે એવી છે કે રાજના સીમન છે એ અત્યારે બહુ મોંઘા મળે છે અને એમાં શું આવે એ તો આપણે આઈડિયો પણ ન હોય કે એમાં શું આવે, બરાબર. અને માત્ર ને માત્ર એમ કહી કે ભાઈ આમાં ફોલ્ટ એટલે એ કાંઈ ફોલ્ટ ન કહી શકાય, પણ ગીરમાં ઘણી વખત જોવા મળ્યું છે કે 2 વેતર કે 3 વેતર થાય ને એટલે પછી AI એટલે કે બિદ્દાને એક્સેપ્ટ કરવાનું બંધ કરી દે છે, એક્સેપ્ટ નથી કરતી. પછી પાછું તમે નેચરલ 1-2 વખત થાય વળી પછી પાછું બિદ્દાને એક્સેપ્ટ કરે, આવું પણ જોયું. તો કહેવાનો આપણો મતલબ એ છે કે આવા ટોપ ક્વોલિટી બ્રીડ કેરેક્ટરવાળા જે છે ક્યારેક અજાણતા વશ આપણાથી હાથમાંથી પણ વયા જાય.
એટલે CBF રાજની વાછડી છે અને આની માં જૂનાગઢ જ્ઞાનબાગ ગુરુકુળમાં એની માનું નામ છે પ્રેમવતી. તમે આ ફોટામાં જોયું હશે, ખૂબ ઊંચાઈ લંબાઈ હાઇટવાળી ગજાવાળી પૂરી ગા. અત્યારે તો આવડી ગજાવાળી ગા જોવા પણ ન જડે. તો આ છે એના કરતાં એનું ગજુ આવડું જબરું બધું છે. માત્ર 2 જ એમાં ટૂંકમાં ખામી હતી. એક આચર વહી ગયેલો છે, એ તો એ નેચરલી છે, અને બીજા નંબરમાં ખાલી હતી 1.5 વર્ષ થયા. તો એનું મેઇન કારણ એ હતું કે ભાઈ ગા ગજે પૂરી છે અને બીજાને એક્સેપ્ટ નહોતી કરતી, એના કારણે થઈને. તો એટલે ખાસ કહેવાનો મતલબ આપણો એ છે કે ભાઈ નેચરલી થતું હોય તો એકાદી 2 વખત AI કરીએ ને પછી ન થાય એટલે પછી નેચરલી કરવાનો પ્રયત્ન કરવાનો, એટલે ગાય બગડે નહીં અને વાંધો ન આવે. તો આપણી સાવિત્રીની આખી બ્રીડ કેરેક્ટર વાઇઝ જે હતું એ મૂક્યું, અને સરસ સુંદર મજાની જે ગોતવા જાય તો ન જડે એવી ઓળખી. અને રાજના ડોઝ મુકાવે અને વાછડો આવે તો કેમ ખબર પડે? એટલે રાજના ડોઝ બાય ચાન્સ હવે તો ક્યાંક જડવા હોય તો જડે, કેમ કે યોગ્યને જાજો સમય થઈ ગયો અને રાજની ડિમાન્ડ હતી એ ગવર્મેન્ટમાં હતો, એટલે ગવર્મેન્ટમાં કંઈ જાજો સ્ટોક એનો હોય નહીં. અને એ પણ અત્યારે તો બહુ ઊંચા ભાવમાં વેચાય છે, હોય એની પાસે. ધારો કે મારા જેવો કોઈ એકાદા 10-15 ડોઝ લીધા હોય અને પડ્યા હોય 4-5, અને એમાંથી એકાદા 2 કોઈને દે તો એ ઊંચા ભાવે વેચે. એટલે આવી રીતે આપણે સરસ મજાનું સુંદર રાજનું મળ્યું છે, અને અત્યારે લગભગ 6 મહિનાની ગાભણ છે. હવે આમાંથી આપણે કેવું બચ્ચું આવે, હવે કેનાથી થઈ છે ને એ ખબર નથી. હવે બચ્ચું આવશે પછી ખ્યાલ આવશે, કેમ કે 2 વખત રિપીટ થયેલી છે. એટલે રાત્રિના સમયે ક્યારે થાય સાયકલ ચાલુ થવા દેવાની, એટલે આપણે બીજું એમાં કંઈ નોટિસ કરવાનું હતું નહીં. તો આવા નવા વિડીયો જોવા માટે આપણા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો આપણો વિડીયો કેવો લાગ્યો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.